થઈ મારામારી, 8 લોકો ઘાયલ. ખેતરમાં મારામારી, મહિલા પુરુષો બાળકો સાથે મારામારી. આ દ્રશ્યો છે દાહોદના ધામરડા ગામના, જ્યાં ઢોર ચરાવવા જેવી બાબતે મારામારી થઈ. સ્થાનિકોનો આક્ષેપ છે કે ધામરડા ગામમાં એક વ્યક્તિ ઢોર ચરાવી રહ્યો હતો. તે જ સમયે કેટલાક લોકો ત્યાં ધસી આવ્યા અને ઢોર ચરાવનારને માર માર્યો. આ જોઈને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા અને ઢોર ચરાવનારને બચાવવાનો પ્રયાસ કર્યો. જોકે અજાણ્યા 10 થી 15 લોકોએ આસપાસના બચાવવામાં આવેલા લોકોને પણ માર માર્યો. આ બનાવમાં મહિલા, બાળકો અને પુરુષ સહિત 8 લોકો ઘાયલ થયા. બનાવ બાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા તો પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે અજાણ્યા શખ્સોએ મારામારી આખરે કેમ કરી, પરંતુ ધામરડા ગામમાં મારામારીનો વિડીયો હાલ વાયરલ થયો છે. વિડીયોના આધારે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. નજર હટી અને દુર્ઘટના ઘટી. દમણમાં એક બનાવ સીસીટીવીમાં કેદ. દમણના રાજીવ ગાંધી સેતુ પર ભયાનક અકસ્માત સર્જાયો. રિક્ષા અને કાર વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ. આ અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 થી વધુ લોકોને ઈજા પહોંચી. ઘટનાનો લાઈવ વિડીયો પુલ પરથી પસાર થતી કારના ડેશબોર્ડમાં કેદ થયો છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે પુલ પર એક સફેદ રંગની રિક્ષા રોડ પર અચાનક રોંગ સાઈડમાં ચડી જાય છે. રિક્ષામાં પ્રવાસીઓ પણ બેઠા દેખાય છે. રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને રિક્ષા ટ્રાફિકથી ધમધમતા રોડ પર રોંગ સાઈડમાં વળી જાય છે અને બસ તે જ ક્ષણે સામેથી આવતી કાર સાથે અથડાય છે. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પુલના ફૂટપાથની રેલિંગ સાથે અથડાઈને અડધી ફૂટપાથ પર ચડી જાય છે. આ બનાવમાં રિક્ષા ચાલક સહિત 3 થી વધુ લોકો ઘાયલ થયા. જોકે બનાવ બાદ વાહન ચાલકનું કહેવું છે કે જો ટક્કર વધુ જોરદાર હોત તો રિક્ષા ફંગોળાઈને પુલ પરથી પણ પડી શકી હોત. રફતારનો આતંક. દિવાળીનો તહેવાર બે પરિવાર માટે માતમનો દિવસ બની ગયો. દિવાળીની રાત્રે જ રફતારનો આતંક જોવા મળ્યો. વડોદરાના ડભોઈ બોડેલી રોડ ઉપર દિવાળીની રાત્રે ગમકવાર અકસ્માતમાં 7 પૈકી 2ના સ્થળ પર જ મોત થયા, જ્યારે અન્ય 5 લોકોને ઈજા પહોંચી. સ્ટીયરિંગ પર કાબુ જતા કાર રોડની બાજુની ખાડીમાં પલટી ગઈ. કારમાં 7 મિત્રો સવાર હતા, જેઓ દિવાળી મનાવવા ડભોઈ કાર લઈને આવી રહ્યા હતા. આ અકસ્માતમાં વ્રજ શાહ અને દર્પણ વાળંદ નામના 2 યુવકોને દિવાળીની રાત્રે કાળ ભરખી ગયો, જ્યારે અન્ય 5 યુવકોને નાની મોટી ઈજા થતા સારવાર માટે ખસેડાયા. બનાવને પગલે ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી અને બંને યુવકોના મૃતદેહને ડભોઈ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા. દિવાળીના દિવસે જ 2 યુવકોના મોતથી તેમના પરિવારમાં તહેવારના દિવસે ગમગીની ફેરવાઈ ગઈ. યુવકના પરિવારમાં ગમગીની છવાઈ. આ તરફ અમદાવાદમાં પોલીસની બીકથી ભાગતી વખતે અકસ્માતમાં મોત થયાનો આરોપ લાગ્યો. રિવરફ્રન્ટના પૂર્વ ભાગમાં અકસ્માતમાં એક સગીરનું મોત થયું, જ્યારે અન્ય 2 સગીર ઘાયલ થયા. રિવરફ્રન્ટ પાર્ક સામે શીતલ એક્વા બિલ્ડિંગ પાસે બાઇકનું બેલેન્સ ગુમાવતા બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં 3 સગીરોને હોસ્પિટલ ખસેડાયા હતા. સારવારમાં 15 વર્ષીય સગીરનું મોત થયું, જ્યારે અન્ય 2 કિશોરની સારવાર ચાલી રહી છે. બનાવ બાદનો પોલીસનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રખડતા ઢોરનો ત્રાસ વકર્યો. તહેવારોમાં દુકાનદારને થયું મોટું નુકસાન. મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ હવે નાના શહેરોમાં પણ જોવા મળી રહ્યો છે. દાદરાનગર હવેલીના સેલવાસમાં રખડતા પશુનો આતંક વધી રહ્યો છે. કિલ્વની નાકા પાસે 2 આંખલાઓ બાખડતા અફરાતફરી મચી ગઈ હતી. રોડ પર લડતા આંખલાઓ એક ઇલેક્ટ્રોનિક શોરૂમમાં ઘૂસી ગયા. ભુરાટે ચડેલા આંખલાઓએ શોરૂમની અંદર ટીવી, ફ્રીજ અને અન્ય ઉપકરણોને અડફેટી લીધા, જેના કારણે શોરૂમમાં માલિકે દિવાળીના તહેવારોમાં વેચાણ અર્થે લાવેલા ઇલેક્ટ્રિક ઉપકરણોનો કચ્ચરઘાણ નીકળી ગયો. અચાનક થયેલી આ ઘટના દરમિયાન દુકાનદાર અને ગ્રાહકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. તહેવારો સમયે દુકાનમાં ગ્રાહકો હતા, તે જ સમયે આંખલાઓ દુકાનમાં આવી ચડ્યા તો બાજુમાં આવેલી અન્ય દુકાનદારના જીવ પણ અદ્ધર થઈ ગયા. શોરૂમ સંચાલક અને અન્ય લોકોએ પાણી છાંટી કે લાકડાના ફટકા મારી છૂટા પાડવા પ્રયાસ કર્યો. જોકે તેમ છતાં લાંબા સમય સુધી આંખલાઓની લડાઈના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. 2 આંખલાઓએ કિલ્વની નાકા પાસેની દુકાન સહિતના વિસ્તારને બાનમાં લીધો હતો. રખડતા ઢોરનો ત્રાસ સામે સ્થાનિકો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. ચોરીનો એક આરોપી ચોરીનો સામાન વેચવા જતા પહેલા જેલના સળિયા પાછળ પહોંચી ગયો. જામનગરના વૃંદાવન સોસાયટીમાં દિવાળીના તહેવારો પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલા. સોનાના દાગીના તથા રોકડ મળી કુલ 15 લાખથી 67,800ના મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે દાગીના વેચવા જાય તે પહેલા દબોચી લીધો. 3 દિવસ પહેલા 9 લાખ ચોરી થઈ હતી અને આરોપી ચોરીનો માલ લઈ ચાંદી બજારમાં વેચવા જાય તે પહેલા જેલના સળિયા પાછળ પહોંચી ગયો. રણજીત સાગર રોડ પર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા તરુણભાઈ પરિવાર સાથે ઘરે લોક કરી ભાઈના ત્યાં રાત્રિ રોકાણ માટે ગયા હતા અને તે સમયે રાત્રે ચોરી થઈ હતી. પોલીસના કેસમાં તપાસ શરૂ કરી હતી, જેમાં એક શંકબંધ સોનાના દાગીના સાથે ચાંદી બજાર સર્કલ પાસે આંટાફેરા મારતો હોવાની બાતમી મળતા પોલીસે તપાસ કરી, જેમાં જામનગરના ખડદોરાજી ગામનો 55 વર્ષીય રિક્ષા ડ્રાઈવર શિવા જયરામ વાજેલિયા પકડાયો. પોલીસે આરોપી પાસેથી ચોરેલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. પોલીસના મતે આરોપી સામે અગાઉ કાલાવડમાં 3 અને રાજકોટમાં ગાંધીગ્રામમાં 6 મળી કુલ 9 ગુના નોંધાઈ ચૂક્યા છે. ફટાકડા ફોડવા જેવી બાબતે 2 જૂથ વચ્ચે મારામારી થઈ. પોલીસ દોડતી થઈ ગઈ.
દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા જેવી બાબતે બબાલ થઈ. આ દ્રશ્યો છે ભાવનગર શહેરના, જ્યાં રાત્રે ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ. શહેરમાં દિવાળીની ઉજવણી દરમિયાન મતવા ચોક નજીક આ વિવાદ ઊભો થયો. સામાન્ય બબાલ, મારામારી અને પથ્થરમારીની ઘટનામાં ફેરવાઈ ગઈ. ટોળાએ અલ્કા ટોકીઝ પાસે પથ્થરમારો કર્યો, જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. ફટાકડા ફોડવા બાબતે ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો. પથ્થરમારાની ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો અને પોલીસે સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો. પોલીસે આખા વિસ્તારમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો અને સ્થિતિને કાબૂમાં લઈ લીધી. દિવાળીની રાત્રે અમદાવાદની હવા પણ દિલ્હી જેવી ઝેરી બની ગઈ. દિવાળીનો તહેવાર અને આતશબાજીને કારણે વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે. દિવાળીનું પર્વ પ્રદૂષણયુક્ત બન્યું છે. મોડી સાંજથી શરૂ થઈને મોડી રાત સુધી આતશબાજીને કારણે અમદાવાદ શહેરનું વાતાવરણ પણ દિલ્હી જેવું ઝેરીલું બની ગયું. દિવાળીમાં ફટાકડા ફોડવાને કારણે અમદાવાદની હવા ઝેરી બની. અમદાવાદમાં રાત્રે AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 પાર પહોંચી ગયો, એટલે કે હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ. ફટાકડાના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું અને લોકો બહાર ફટાકડા ફોડતા હોય ત્યારે તેમના શ્વાસમાં આ હવા જવાને કારણે તકલીફ પડે તેવી સ્થિતિ શહેરમાં જોવા મળી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી ઉપર જોવા મળ્યો. શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શિલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં હવા આરોગ્ય માટે જોખમકારક બની હતી. શહેરમાં બપોરે 12 વાગે 171 AQI થયો, ત્યારે વાતાવરણમાં ધુમ્મસ જેવું દેખાતા સ્તર પ્રદૂષણ હોવાનો પર્યાવરણવિદે દાવો કર્યો. વાતાવરણમાં PM 2.5 અને PM 10નું પ્રમાણ વધતા ઝેરી હવા બની ગઈ, જેના કારણે અસ્થમા, શ્વાસના દર્દીઓને સાવચેત રહેવાની સલાહ અપાઈ. શહેરના અન્ય વિસ્તારોની વાત કરીએ તો રાયગઢમાં 236, બોપલમાં 224, ચાંદખેડામાં 212, એરપોર્ટ પર 141 અને સેટેલાઇટમાં 171 AQI પહોંચ્યો હતો.